રોકડની ગંભીર ગ્રાહકોને અપાતી સુવિધાઓ ખોરવાતા ત્રાહિમામ પોકારી ઉઠ્યા લોકો। ગુજરાતમાં બેન્કિંગ સેક્ટરમાં રોકડની અછતનો ગંભીર મુદ્દો સામે આવ્યો। અનેક બેંકોમાં કેશ ઉપલબ્ધ ન હોવાથી ગ્રાહકોને ચેક જમા કરાવ્યા બાદ તરત જ રૂપિયા મળતા નથી અને તેમને 2 દિવસ બાદ આવવા કહેવામાં આવી રહ્યું છે। આ પરિસ્થિતિ ખાસ કરીને સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વધુ ગંભીર છે। સ્થિતિ એટલી વિકટ બની છે કે કેટલીક બેંકોએ અન્ય રાજ્યોમાંથી રોકડ મંગાવવાની ફરજ પડી છે। આ મામલે સાઉથ ગુજરાત કોઓપરેટિવ બેંક એસોસિએશને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાને પત્ર લખી તાત્કાલિક રોકડ સપ્લાય વધારવાની રજૂઆત કરી છે। છેલ્લા 1 મહિનાથી વધુ સમયથી બેંકોમાં રોકડની ગંભીર અને સતત અછત છે અને છેલ્લા 10-15 દિવસમાં તો સ્થિતિ વધુ ગંભીર બની। અગાઉ બેંકો જાહેર અને ખાનગી ક્ષેત્રની બેંકો સાથેના સંબંધોના આધારે અનૌપચારિક વ્યવસ્થાથી રોકડની જરૂરિયાત પૂરી કરતી હતી, પરંતુ હવે સ્થિતિ ગંભીર તબક્કે પહોંચી ગઈ છે, જેના કારણે તેની અસર થઈ રહી છે। સહકારી બેન્કિંગ પ્રત્યે જન વિશ્વાસ પર અસર, કામગીરી દરમિયાન આવતી મુશ્કેલીઓ પણ થઈ રહી છે। લોકોને યુદ્ધમાં શું થશે ખ્યાલ નથી, પેટ્રોલ ડીઝલ વગેરે ભાવ ક્યાં જશે ખ્યાલ નથી, નેટ બંધ થઈ જશે, પેમેન્ટ કેમ કરીશ એવું છે। એને કારણે ઘણા લોકોએ કેશ, કંપનીઓ પણ કેશ રિઝર્વ કરી હોય, એક કારણ આ દેખાય છે। એટલે ધીરે ધીરે કેશની શોર્ટેજ હવે ઓછી થતી જશે